નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને એક નવી સફરમાં આજે નીકળ્યો છું બહુચરાજીમાં. અને બહુચરાજીમાં મને એક સરસ મજાના કલાકાર મળ્યા છે. પણ કલાકાર કેવા? જાબાજ, ટેલેન્ટેડ અને સંઘર્ષવાન. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે અવિરતપણે આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો સાથ અને સહકાર જે મળે છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એક એવા જ કલાકારને જેનું ગુજરાતમાં, ગુજરાત બહાર પણ સરસ મજાનું નામ, જેને નામના મેળવી છે, એવા કલાકારને મળવું છે. તો બેન, જય માતાજી. જય માતાજી. ખરેખર તો આજે આનંદ થયો છે કે તમે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો સમય આપ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર. તો બેન, હું અહીંયા તમારું ઇન્ટરવ્યૂ લેવા માટે નીકળવાનો હતો ત્યારે મારા દર્શકોની એક ખ્વાહિશ હતી કે બેન ક્યાંના છે અને શું એમનું નામ છે, એ ટૂંકો પરિચય મારા દર્શકોને આપો જરા. મારું નામ ગીતાંજલિ ઠાકોર છે. ખૂબ સરસ બેન, ગીતાંજલિ એમનું નામ છે અને બહુચરાજીના વતની છે. અને આજે બહુચરાજીની ધરા, જ્યાં આમાં બહુચર પોતે સાક્ષાત બિરાજમાન છે અને એને એક શક્તિપીઠ કહેવામાં આવે છે, એ ધરા પર આપણે બેઠા છીએ અને બેન જોડે વાતો કરીએ છીએ. તો ગીતાંજલિ બેન, એક સરસ મજાના તમે કલાકાર છો. ગુજરાત બહાર પણ તમારી સરસ નામના છે, લોકોના મોઢે, લોકોના હૈયે તમારું સરસ મજાનું નામ આજે લોકો ગણગણી રહ્યા છે. તો આ સંગીત લાઈનમાં આવવાનું કઈ રીતે થયું? બસ હું સ્કૂલમાં જતી હતી ત્યારે મારો ભાઈ જે હતો એ કીબોર્ડ પ્લેયર હતો વાહ વાહ. મારા પિયરમાં, હમ. અને એમની સાથે પહેલાં હું બેન્ડમાં જતી હતી. હમ. અને મને પહેલેથી ગાવાનો બહુ શોખ હતો, એટલે ખૂબ સરસ. એક સ્કૂલથી તમે શરૂઆત કરી છે. હા, સ્કૂલથી. અને સ્કૂલ એક આપણો ભણતરનો અને ગણતરનો એ પાયો કહી શકાય. પણ તમે તો ત્યાં ભણતર સાથે એક કલાકારની દુનિયા પણ ત્યાંથી જ તમે સ્ટાર્ટ કરી છે. તો ખૂબ સરસ કહેવાય બેન. તો કોના સપોર્ટથી આ સ્ટેજ લાઈન પર જરા તમે આવી ગયા? પહેલાં તો જો કે મારા ભાઈનો બહુ સપોર્ટ હતો, હમ. અને પછી મેં લગ્ન કર્યા એટલે મારા હસબન્ડનો બહુ સપોર્ટ છે અત્યારે વાહ, બી. વાહ, ખૂબ સરસ. જો ફેમિલીનો સપોર્ટ હોય તો આ બધું તમે કરી શકો અને આજે સારું એવું લેવલ તમે પહોંચાડ્યું છે. તો બેન, કયા કયા પ્રોગ્રામો કરો છો? અત્યારે તો લાઈવ ડીજે અને રાસ ગરબા રાત્રે. વાહ વાહ. તો ગીતાંજલિ બેન, સરસ મજાના લાઈવ ડીજેના પ્રોગ્રામો, રાસ ગરબા, સાથે સાથે બીજા અન્ય પ્રોગ્રામો પણ કરે છે. તો વધુ પડતા લાઈવ ડીજે અને રાસ ગરબા પર ડિપેન્ડ છે. તો બેન, કોઈ આલ્બમ સોંગ કે એવું કંઈ રેકોર્ડિંગ થયેલું તમારું? હા, આલ્બમ સોંગ છે મારા યુટ્યુબમાં. કેટલા છે અંદાજે? હશે 3, 4, 5 જેવા તો હશે જ. વાહ વાહ. ખુદ તો યુટ્યુબમાં તમારી પોતાની ચેનલ છે? પોતાની એ છે ને બીજાનામાં પણ. 100%. તો મારા દર્શકોને તમારી ચેનલનું નામ જરા સજેસ્ટ કરશો? મારા ચેનલનું નામ છે જીવી ડિજિટલ. વાહ વાહ. તો જીવી ડિજિટલ એમની ચેનલનું નામ છે મિત્રો. તમારે જ્યારે પણ એમને સાંભળવા હોય ત્યારે એ ચેનલ તમે સર્ચ કરશો એટલે એમના સોંગ તમને સાંભળવા મળશે. ખૂબ સરસ. તો બેન, એમાં આલ્બમ સોંગમાં જે સરસ મજાનું સોંગ જે વધારે પ્રચલિત થયું હોય અને લોકોએ જેને વધારે બિરદાવ્યું હોય એવું સરસ મજાનું એક સોંગ, એની 2 લાઈન મારા દર્શકોને જરા સંભળાવો. હે ગોમના ગોદરે ગાડી ઊભી છે, ગોમના ગોદરે ગાડી ઊભી છે ને જાય છે બના કોઠવાલીડા. વાહ. હારે શોખીલા સાહેબા રે મારે જાવું છે મૈયાર. હારે શોખીલા સાહેબા રે મારે જાવું છે મૈયાર. વાહ વાહ વાહ. ખૂબ સરસ. સરસ મજાનો તમારો અવાજ છે બેન. હું તો ફર્સ્ટ ટાઈમ તમને મળ્યો છું અને ફર્સ્ટ તમારો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું, પણ ખરેખર અવાજ સાંભળવાની મને મજા આવી. તો બેન, ત્યારે પ્રથમ તમે પ્રોગ્રામ કર્યો ત્યારે કઈ જગ્યાએ કર્યો ખબર છે તમને? હા, મારું ગામ છે મણુદ, એની બાજુમાં પલાસર, એક અમે ફર્સ્ટ વાર કર્યું હતું. બરાબર. તો બેન, આ લાઈન એવી છે કે ત્યારે શરૂઆતમાં તમે થોડા કોઈ પણ પ્રોગ્રામ કરતા હોય ત્યારે થોડી ગભરામણ કે એવો થોડો ડર લાગતો હોય, તો એવું થયેલું એ વખતે? હા, ડર તો પહેલા લાગતો, પણ મને બહુ શોખ હતો પહેલેથી. આજે કદી તો હજારોની મેદની હોય તો પણ તમે બિંદાસ પ્રોગ્રામો કરો છો. શરૂઆતની જે સમય હોય એ સમયમાં થોડું આપણને 20-30 જેવું લાગતું હોય. ખૂબ સરસ. રાસ ગરબા જેમ તમે કહ્યું, તો રાસ ગરબામાં પણ સારું એવું તમારું પરફોર્મન્સ છે બેન. તો એક સરસ મજાનો ગરબો મારે સાંભળવો છે અને યુટ્યુબ દ્વારા મારા દર્શકોને સંભળાવવો છે. તો તમને જે ગમતો હોય, તમને જે વધારે લોકોને તમે જે પીરસતા હોય એ સરસ મજાનો ગરબો સાંભળીશું આપણે. હો મારા તે ચિત્તનો
ચોર રે મારો સાવરિયો, મારા તે ચિતડાનો ચોર રે મારો સાવરિયો. હે કે જેવો રાધાને નંદનો કિશોર, વાહ વાહ. એવો મારો સાવરિયો, કે જેવો રાધાને નંદનો કિશોર, એવો મારો સાવરિયો, મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. વાહ વાહ, અદ્ભુત. ખૂબ મજાનો અવાજ છે ને સરસ મજાનો તમે ગરબો પણ ગાયા. તો બેન કેટલા વર્ષથી આમ આ પ્રોગ્રામ એવું કરો છો તમે? વર્ષ તો જો કે હું લગભગ 7મા 8મામાં ભણતી હતી ત્યારની પ્રોગ્રામ કરું. વાહ વાહ, ખૂબ સરસ. અને સરસ મજાનું આટલા વર્ષોમાં તમે નામ મેળવ્યું છે. તો ખરેખર દર્શકો આપણને સારા એવા પરફોર્મન્સ સાથે એ લોકો સ્વીકારતા હોય છે અને તમને પણ દર્શકોનો સારો એવો સાથ મળે છે. તો દર્શકો વિશે શું કહેશો બેન? અત્યારે તો જો કે મારું નામ છે, અત્યારે મને બી ખબર છે ને લોકોના મોઢે બી સાંભળું છું. શ્યોર શ્યોર. અને અત્યારે મને બહુ સપોર્ટ કરે છે મારા ચાહકો. વાહ વાહ. તો ચાહકોને શું કહેશો? તો થેન્ક યુ મારા ચાહકોને કે અત્યારે જેવો મને સપોર્ટ કરો છો આગળ પણ સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો બેનનું એવું કહેવું છે કે જેવો સપોર્ટ તમે અત્યાર સુધી કર્યો છે એવું કરતા રહેજો, કારણ કે ખરેખર અવાજમાં એક મધુરતા છે એમના અને સારું એવું પરફોર્મન્સ છે. તો મિત્રો નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે પણ એમના પ્રોગ્રામોની તમારે જરૂર હોય અથવા તમારું કોઈ એવું ફંક્શન હોય અથવા કોઈ લાઈવ ડીજે તમારે કરવાનું હોય તો 100% બેનનો કોન્ટેક્ટ કરજો, કારણ કે બહુચરાજીમાં જ પોતે રહે છે અને સારું એવું નામના પણ એમને મેળવી ચૂક્યા છે. તો બેન તમારા હસબન્ડનો કેવો સપોર્ટ છે? મારા હસબન્ડનો અત્યારે ફૂલ સપોર્ટ છે અને પહેલે બી હતો વાહ વાહ, ખૂબ અને સરસ. અત્યારે બી બહુ સપોર્ટ છે. તો એમના વિશે શું કહેશો? હાલ તો થેન્ક યુ. વાહ વાહ, ખૂબ સરસ. થેન્ક યુ કેવું જ પડે, કારણ કે એક સરસ મજાનો તમને પોતે તમારી સાથે સાથે ઉજાગરા કરીને અને તમને સપોર્ટ આપે છે અને જ્યાં તમારે જવું હોય ત્યાં સાથે સાથે એ પણ પોતે આવે છે. એમનું કામ પડતું મેકીને મારી જોડે. શ્યોર શ્યોર. તો યુટ્યુબના માધ્યમથી એમને પણ આપણે થેન્ક યુ કહીશું, કારણ કે થેન્ક યુના હકદાર છે. તો બેન જેમ તમે પ્રોગ્રામો અહીંયા લગભગ કોઈ એવી જગ્યા નહીં કે તમારા પ્રોગ્રામો નહીં થયા હોય, આજુબાજુમાં ઘણા બધા પ્રોગ્રામો તમે કર્યા છે. તો એક તમે મેરેજ કરેલા છે, તો ઘરનું કામ સંભાળતા પ્રોગ્રામનું મેનેજમેન્ટ કેવી રીતે કરો છો? હાલ તો કામ બી કરું, રાત્રે કદાચ સવારે લાઈવ ડીજે ના હોય તો રાત્રે પ્રોગ્રામમાં જઈને સવારનું કામ બી કરું. વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે ઘર સંભાળતા આ કરવું એ થોડું હાર્ડ છે, પણ છતાં તમે સંભાળીને પણ એક આ તમારું લેવલ જાળવી રહ્યા છો, સંભાળી રહ્યા છો, તો ખૂબ સરસ કહેવાય બેન. તો મિત્રો ખરેખર આવા કલાકારોને ધન્યવાદ આપણે આપીએ, કારણ કે એક જવાબદારી સાથે સાથે આ લાઈવ સંભાળવી, એમાં રાતના ઉજાગરા હોય, પાછું સવારે ઘરકામ કરવાનું, લાઈવ ડીજે પણ સંભાળવાનું, તો પણ આજે એમનું લેવલ ટકાવી રહ્યા છે. તો બેન ગુજરાતી યુટ્યુબના માધ્યમથી એક મારી આ ચેનલ છે ગુજરાતી રંગમંચ, તો ગામે ગામે ફરીને તમારા જેવા જે કલાકારો છે જે ખરેખર ખૂબ જેને જગતમાં સારું એવું લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે, એવા કલાકારોને મળું છું અને મળીને એમની જર્ની લોકો સુધી પહોંચાડું છું. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે તમારું ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું છે અને તમે સમય આપ્યો છે, તો એકવાર ફરીથી થેન્ક યુ કહીશ. તો બેન કેવું લાગે છે આજે તમારું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે? હા, મારું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ થઈ ગયું છે અને પહેલાં તો તમને થેન્ક યુ કે તમે આટલી આવ્યા, મારા ઘેર આવ્યા. અને મારા ચાહક મિત્રોને ખાસ કહેવાનું કે રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો ને વધુમાં સબસ્ક્રાઈબ કરજો. ખૂબ સરસ બેન, તમારા જેવા કલાકારોનો સપોર્ટ મને મળ્યો છે, કારણ કે મારું એક માધ્યમ હતું કે કલાકારોને એક આ રીતે હેલ્પ કરું, પણ આમાં ઉપરથી કલાકારોની હેલ્પ મને વધારે મળી છે. તો દરેક કલાકારોને હું થેન્ક યુ કહીશ, નાના મોટા જે બી કલાકારો છે. એક તો પ્રથમ તો મારા માટે કોઈ કલાકાર મોટા નથી, કોઈ કલાકાર નાના નથી, દરેક કલાકારને હું એક દ્રષ્ટિએ જોવાવાળી વ્યક્તિ છું. કારણ કે કલાકારને મળીને ખરેખર મને બહુ આનંદ આવે છે, એમની જોડે વાતો કરવાનો, અને એમની જર્ની યુટ્યુબના માધ્યમથી દેશ વિદેશોમાં પણ લોકો આ ચેનલ મારી જોવે છે અને એમની જર્ની ત્યાં પહોંચે છે. તો મિત્રો
સરસ મજાનું આમને એમનું ગાવાનું છે, પણ હવે એમનું મનગમતું લોકગીત આપણે સાંભળવું છે. તો એ લોકગીત સાથે ખરેખર એટલા મજાના સ્વરથી એ પોતે ગાય છે અને એ લોકોને ઘેલા કરે છે. તો આજે આપણને મળ્યા છે તો 100% એમને સાંભળીશું. તો બેન, સરસ મજાનું એક લોકગીત તમારા મોઢે સાંભળવું છે અને મારા દર્શકોને હા, સંભળાવવું પહેલા છે. તો મારા લાઈવમાં મેં ફર્સ્ટ વાર એક ઉમેશભાઈ બારોટનું ગીત ગાયું હતું, ક્યા જે વાત બહુ હે. ચાલ્યું હતું. હા. એ ગાઈને સંભળાવીશ. દિલમાં દર્દ ના હોય તો આંખો રડતી નથી, વાહ વાહ. સાચી મોહબ્બત કદી કોઈને મળતી નથી. તું જતી રહી કેમ મને એકલો કરી, તારા વગર મારી જિંદગી શું જિંદગી રહી. મોજ. અરે હો, તારી યાદો મારા દિલથી ભૂલાતી નથી. ખૂબ સરસ સરસ મજાનું લોકગીત પણ તમે ગાયા બેન. તો આમ તો તમારું ઇન્ટરવ્યૂ કરવાનું ઘણા સમયથી હું ફોન કરતો હતો, પણ એક શિડ્યુલ ટાઈટ હોવાના કારણે થોડી વાર લાગી છે. પણ છતાં ખરેખર આજે તમારા જોડે વાતો કરવાની મને મજા આવી છે અને તમારા સવાલ જવાબ પણ બહુ સરસ છે. તો બેન, એક પાછળ થોડું ડોક્યુ કરું છું કે જ્યારે તમે ભણતા હતા ત્યારે તમે થોડું થોડું ગાવાનું શરૂ કર્યું હતું. હા. તો ટીચરો તમને કોઈ સોંગ કે એવું કંઈ ગવડાવતા ખરા? હા, ટીચરોએ બે મને બહુ સપોર્ટ કર્યો છે અને ગમે ત્યારે સ્કૂલમાં કંઈ ફંક્શન હોય તો પહેલાં મને યાદ કરે ને અમે સ્કૂલમાં બી દેશભક્તિ ગીતો એ બધા બહુ ગાઈને આગળ. 100%. તો બેન, ગાતા ગાતા એ સમયે તમે થોડું ઘણું લેવલ તમારું બનાવ્યું છે, ત્યારે એવું તમને લાગતું કે આજે આટલા મોટા સિંગર બનીશું? સપનું તો મારું જો કે પહેલેથી હતું. વાહ. અને સરનો મેડમોનો બહુ સપોર્ટ હતો અને ખાસ તો મારા મા બાપનો બી બહુ સપોર્ટ હતો. વધારેમાં વધારે મારા મમ્મી પપ્પાને હું થેન્ક યુ કહીશ કે એમના કારણે જ હું આટલી બધી આગળ આવી. ખૂબ સરસ. કારણ કે એક સપોર્ટ તો બરાબર વસ્તુ છે, પણ તમારી પોતાની મહેનત અને તમારું એક સપનું હતું કે બસ એક દિવસ એક સારા એવા કલાકાર બનવું અને લોકો સુધી પહોંચવું એમ, અને આજે તમારું એ સપનું સાકાર થઈ ગયું છે બેન. તો મિત્રો, ગીતાંજલિબેન ઠાકોર આપણા જોડે બેઠા છે. તો સરસ મજાની વાતચીત આપણે કરી. તો આપણી આ ચેનલને, આપણી જે ગુજરાતી રંગમંચ ચેનલ છે, એને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી ગીતાંજલિબેન ઠાકોર અને ભવાની અગિરાજના દરેકને જય માતાજી.